જય સિયારામ. વિક્રમ સંવત 2082નું આ રાશિ ફળકથન આપના જીવનની અંદર કેવી રીતે ઉપયોગી બનશે? ગુરુ, રાહુ, કેતુ, મંગળ, શનિ જેવા ગ્રહોનું રાશિ પરિવર્તન આપના જીવનની અંદર કેટલા બદલાવ લાવશે? જીવનમાં આપણે કેટલી સાવધાની રાખવાની છે? કેવી રીતે જીવન જીવવાનું છે? એ તમામ સંદર્ભે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે હવે વાત કરવાની છે મકર રાશિની. મકર રાશિના જાતક મિત્રોનું આવનારું વર્ષ કેવું રહેશે? આ વર્ષ દરમિયાન આપ શું કરી શકશો? આ વર્ષ દરમિયાન આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે? આ વર્ષ દરમિયાન આપનો વેપાર અને વ્યવસાય કેવો રહેશે? એ તમામ વિષયો પર આપણે ગુરુ, રાહુ, શનિની સ્થિતિ પણ કેવી બનશે એ તમામ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ. આવો વિના વિલંબે હવે આપણે ચર્ચા કરીએ મકર રાશિની. મકર રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ખ અને જ. રાશિનો સ્વામી બને છે શનિ. વર્ષના પ્રારંભે મકર રાશિના જાતક મિત્રો ગુરુ મહારાજ આપની રાશિથી 7મા સ્થાને ભ્રમણ કરશે. દાંપત્ય જીવન સુખમય બની શકે. સાથે જ ભાગીદારીના કાર્યોમાં નવી તક આપને મળતી હોય એવું જણાય. સાથે જ આપના જે વ્યવસાય છે એમાં ઉન્નતિ અને ક્યાંક ને ક્યાંક સફળતા મળતી હોય એવું આપને વર્ષના પ્રારંભે જણાશે, કારણ કે ગુરુ ઉચ્ચની સ્થિતિમાં હશે. એવા સમયે નવા ધંધા, નવા વ્યવસાય, નવી નોકરી, નવા આયામો આપને પ્રાપ્ત કરવા હોય એવું આપને લાગ્યા કરશે અને જેમાં આપને સફળતા પણ મળી શકે. પરંતુ 5/12/2025થી પરિસ્થિતિ કંઈક બદલાતી હોય એવું લાગશે. આપને જે બાબતો અત્યાર સુધી સાનુકૂળ લાગતી હતી એ બની શકે કે હવે એ પ્રતિકૂળ થતી જણાય. નાણાકીય ક્ષમતા જે છે એ મધ્યમ પ્રકારની બનતી જણાય. આર્થિક દૃષ્ટિકોણથી થોડી ખેંચતાણ થતી હોય એવું આપને અનુભવાય. ખાનપાનની અનિયમિતતાને કારણે ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડે અને તમારા પુરુષાર્થ જે તમે કરી રહ્યા છો એ સાર્થક નીવડે નહીં. માટે ઘણા બધા સંઘર્ષો એ વર્ષના પ્રારંભના કેટલાક તબક્કા પછીથી આપને ભોગવવા પડશે. ભાગીદારી અને વ્યવસાયની તકો આપણને મળશે. નવીન વ્યવસાય શરૂ કરવા માટેના આયામો આપને મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેના કારણે આપ માનસિક રીતે હતાશ થઈ શકો છો. 1/6/2026થી પાછી પરિસ્થિતિ પાટે ચડતી હોય એવું આપને લાગે. નાણાકીય બાબતોમાં પણ થોડી ઘણી સફળતા આપને પ્રાપ્ત થતી હોય એવું લાગે. એકંદરે એવું કહી શકાય કે વર્ષના મધ્યભાગથી લઈ અને વર્ષના અંતગાળા સુધીમાં આપને જે કોઈ બાબતો થોડી ઘણી કષ્ટવાળી પણ લાગશે, થોડી ઘણી બાબતો એવી પણ હશે કે જેને આપ ચેલેન્જની રીતે જોશો, પરંતુ એકંદરે આપનું આ જે વર્ષ છે એ ગુરુ મહારાજના દૃષ્ટિકોણથી તેમજ મંગળની સ્થિતિથી, શનિની સ્થિતિથી મધ્યમ ફળદાયી બનશે. વાત કરીએ આપણે આર્થિક દૃષ્ટિકોણની, તો આખું વર્ષ રાહુ એ તમારા ધન ભાવે એટલે કે બીજા સ્થાને ભ્રમણ કરશે. બીજા સ્થાને રાહુ મહારાજ ભ્રમણ કરવાના હોવાને કારણે આપની કૌટુંબિક સ્થિતિમાં અને આર્થિક સ્થિતિમાં મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાય, અજંપાભરી સ્થિતિ સર્જાય. આપને એવું વારંવાર લાગ્યા કરે કે જ્યાં નાણાં રોક્યા છે ત્યાં યોગ્ય છે કે કેમ, જ્યાં પણ રોક્યા છે ત્યાંથી પાછા આવશે કે કેમ. જમીનની બાબતમાં, શેર સટ્ટાની બાબતમાં પણ આપને મુશ્કેલી સર્જાય. જે જગ્યાએ તમે અપેક્ષિત રીતે નાણાં રોકાણ કર્યું હોય એટલું તમને પાછું વળતર મળે નહીં, જેના કારણે હતાશ થવાય, જેના કારણે હતાશા અનુભવાય, માનસિક સ્થિતિમાં ઘણી બધી ગિરાવટ આવે અને જેના કારણે આપના સ્વાસ્થ્ય ઉપર એની અસર સર્જાય. એકંદરે આર્થિક દૃષ્ટિકોણથી જો વાત કરીએ તો વ્યવસાયિક તબક્કે ખૂબ સાવધાન રહેવું, ભાગીદારીના સંદર્ભમાં સાવધાન રહેવું, ક્યાંક હિસાબોની ગડબડ
એ આપને નુકસાન ન કરી જાય અથવા તો ભારે નુકસાન ભોગવવું ન પડે એની કાળજી રાખવી. એકંદરે રાહુ અને ગુરુની સ્થિતિને કારણે આવનારા વર્ષ દરમિયાન જે આર્થિક ઉઠાપટક છે એમાં આપે સાવધાની રાખવી અત્યંત આવશ્યક બની રહેશે. હા, આપના જે વ્યવસાય ચાલુ છે, જેના માટે આપ કામ કરો છો, જ્યાં નોકરી કરો છો, આપના નવા વ્યવસાયની જે શરૂઆત કરી છે એમાં આપને નુકસાની નહીં થાય, પરંતુ જે નવા આંખો બંધ કરી કોઈના ભરોસે કરેલા વ્યવસાયો આપને નુકસાન જરૂરથી અપાવશે. વાત કરીએ પારિવારિક દૃષ્ટિકોણની. પારિવારિક દૃષ્ટિકોણની જો વાત કરીએ તો પરિવાર એ સંયુક્ત પરિવારમાં જો રહેતા હશો તો એ ધીરે ધીરે વિભક્ત થતો જશે. ધીરે ધીરે પરિવારજનોનો સાથ આપને છૂટતો હોય એવું લાગશે. પરિવારજનો દ્વારા વડીલોનું સન્માન ન પણ જળવાય એવા યોગો બનશે. એટલે આપના ઘરમાં જો વડીલો હોય તો એનું સન્માન જાળવવાની જવાબદારી એ આપણી છે. માટે સન્માન જેટલું જાળવશો એટલો ગુરુ મહારાજ આપણને ખૂબ લાભકારી બનશે. પારિવારિક વ્યવસાયમાં ખર્ચના પ્રસંગો વધતા હોય એવું જણાશે. સંતાનો અને વડીલ વર્ગ વચ્ચે એવી રીતે મોટો ભેદ બનશે કે એનું નિરાકરણ લાવવા માટે આપને ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડશે. સાથે જ કોઈ એવા અગત્યના નિર્ણયોમાં ઉતાવળો નિર્ણય ન લેવો એ આપના માટે લાભકારી બનશે. થોડુંક વિચારી અને પછી નિર્ણય લેવો એ આપના માટે ખૂબ અગત્યનો બનશે. એકંદરે એવું કહી શકાય કે પરિવારજનોનો સહયોગ ન પણ મળે છતાં પણ આપ જે કાર્ય કરો છો એ કાર્ય કરતા રહેશો તો નિશ્ચિત રૂપે આપને લાભ પણ થશે. મિત્રો, પરિવારને સાચવવા માટે કેટલીક વખત આર્થિક યોગદાન આપવું પણ જરૂરી બનશે. કેટલીક વખત માનસિક યોગદાન પણ આપવું પડશે અને કેટલીક વખત શારીરિક યોગદાન પણ આપવું પડશે. એટલે બધી જ રીતે જો પરિવારને એક માળામાં બાંધવા માટેની જો આપણી તૈયારી હોય, બધાને સાથે લઈને ચાલવાની તૈયારી હોય તો કેટલીક બાબતો ભૂલવી પડશે અને કેટલીક બાબતો છોડવી પણ પડશે. આવો વાત કરીએ હવે આપના સ્વાસ્થ્યની. આપનું સ્વાસ્થ્ય જે છે એ સૌથી અગત્યનું છે, પરંતુ આ વર્ષ દરમિયાન શારીરિક સુખમાં ક્યાંક કમી આવતી હોય એવું જણાશે. કેટલીક ગંભીર બીમારીઓનો સામનો આપ કરી રહ્યા છો તો એમાં સાવધાની રાખજો. સહેજ પણ નાની બાબતને અવગણતા નહીં, કારણ કે 8મા સ્થાનનો કેતુ આપના પેટને પકડશે અને પેટ સંબંધિત સમસ્યાઓ, પેટ સંબંધિત બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. માટે સ્વાસ્થ્ય તમારું સારું હશે એ જ શ્રેષ્ઠ બાબત બની રહેશે. જેટલા ડાયાબિટીસવાળા લોકો છે, જેટલા બ્લડ પ્રેશરવાળા લોકો છે, જેટલા શ્વાસવાળા લોકો છે, એ લોકો પોતાનું ચેકઅપ રેગ્યુલર કરાવશે, એમાં સફળતા વધારે મળશે. સાથે જ આરોગ્ય બાબતે સાચવવું, નકારાત્મકતાને ખૂબ દૂર રાખો. આરોગ્ય બાબતે વિપરીત સંજોગોનો સામનો કરવો પડે એમાં ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એક સમય માટે રોગ આવી પણ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. આપે, મારો કહેવાનો મતલબ એવો છે કે થોડુંક હેલ્થ કોન્શિયસ થવું એ ખૂબ જરૂરી છે, એને અવગણવું નહીં. શારીરિક વ્યાયામ પણ કરવો અને મનનો વ્યાયામ પણ કરવો, એટલે કે યોગ કરવા. અને જેટલી બની શકે ઓછામાં ઓછું દિવસમાં 30થી 40 મિનિટ ચાલવું અથવા તો અગત્યની એક્સરસાઇઝ કરવી આપના માટે ખૂબ જરૂરી બનશે, જેના કારણે આપનું સ્વાસ્થ્ય એ સારું રહેશે. એકંદરે કહી શકાય કે મકર રાશિના જાતક મિત્રો, વર્ષ જેમ જેમ પસાર થતું જશે એમ એમ આપને ક્યાંક ક્યાંક લાભ થતો પણ જણાશે અને ક્યાંક ક્યાંક નુકસાન થતું પણ જણાશે. વાત કરીએ મહિલા વર્ગની. મહિલા વર્ગ માટે જો એવું કહી શકાય કે મકર રાશિના જે સ્ત્રી જાતકો છે એ લોકો માટે આવનારું વર્ષ એ મિશ્ર ફળદાયી બનશે. એટલે કે એવું કહી શકાય કે વધારે પડતો જે પરિશ્રમ છે, વધારે પડતું જે વિચાર વિમર્શ છે, એ કદાચ એવું બની શકે કે આપને ડેસ્ટિની સુધી ન લઈ જાય. આપના જે વિચારો છે અથવા તો આપના જે સંકલ્પો છે પરિપૂર્ણ ન પણ થઈ શકે, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેટલી મહેનત કરશો એટલી સફળતા મળશે. અને 1/6/2026 પછીથી સ્ત્રી જાતક મિત્રોને પણ વધારે પડતો લાભ થવાના યોગ બને છે. અને આપની જન્મકુંડળીમાં જો ગુરુની પરિસ્થિતિ શ્રેષ્ઠ હશે તો નિશ્ચિત રૂપે આપને સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન આપ નવા વિષયો સાથે અભ્યાસ કરી શકો છો. નવા વિષયોને આગળ લઈ
અને તમે સંશોધન કાર્ય પણ કરી શકો છો. જો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માગો છો અથવા તો કોઈ એવી પરીક્ષા આપી રહ્યા છો કે જેમાં આપને બઢતી થવાની છે, તો એમાં આ વર્ષ દરમિયાન આપને સફળતા મળતી હોય એવું ચોક્કસથી લાગશે. અને જે મિત્રો બોર્ડની પરીક્ષા આપવાના છે અથવા તો કોઈ એવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે કે જેનાથી દેશની સેવા થઈ શકે એવી પરીક્ષાઓમાં પણ સફળતા મળવાના યોગ એ ચોક્કસ રીતે બની રહ્યા છે. વધુ પડતી ચિંતા ન કરવી, પરિશ્રમ કરવો, શ્રેષ્ઠ કાર્ય કરવું, સફળતા ચોક્કસપણે આપને જરૂરથી મળશે. એકંદરે એવું કહી શકાય કે મકર રાશિના જાતક મિત્રો માટે આવનારું વર્ષ એ મિશ્ર પ્રતિસાદવાળું બનશે. એટલે ઘણી બધી બાબતોમાં સફળતા મળશે પણ ખરી, ઘણી બધી બાબતોમાં સફળતા ન પણ મળી શકે. તો ચિંતા કરવાની જરૂર નથી. આવનારો સમય એ દિવસે ને દિવસે શ્રેષ્ઠ બનતો રહેશે. સાથે જ ધાર્મિક યાત્રાઓ જેટલી કરશો એટલી સફળતા મળશે. બની શકે કે આપનું મન જ્યારે ખિન્ન હોય એવા સમયમાં આપે મંદિરની યાત્રા કરવી, સાથે સાથે આપના કુળદેવી અથવા તો ઈષ્ટદેવ જેનું આપ સ્મરણ અર્ચન કરો છો એના નિત્ય દર્શન કરવાનો આગ્રહ રાખશો તો ગમે તેવી મુસીબત હશે એ દૂર થશે અને સફળતા આપને જરૂરથી મળશે. એકંદરે જો ઉપાયની વાત કરવામાં આવે તો મકર રાશિના જાતક મિત્રો રાહુનો ઉપાય કરવો, રાહુની માળા કરવી, રાહુના દાન કરવા એ આપના માટે શ્રેષ્ઠ બનશે. સાથે જ કાળી વસ્તુના દાન કરો, અન્નનું દાન કરો, ભોજનનું દાન કરો, આપના માટે વધારે લાભદાયી રહેશે અને જેટલા પણ કષ્ટ હશે એ બધા કષ્ટોમાંથી નિવૃત્તિ અવશ્ય મળતી રહેશે. મકર રાશિના જાતક મિત્રોનું આવનારું વર્ષ એ તમામ પ્રકારના સંકલ્પો સિદ્ધ કરવાવાળું બને. જેટલા પણ વિચારો આપે જીવનમાં કર્યા છે એ ભગવાન મહાકાલ અને રામની કૃપાથી અવશ્ય પરિપૂર્ણ થાય અને આપના હાથે આ વર્ષ દરમિયાન અનેક પ્રકારે સત્કાર્યો થાય એવા જ ભાવ સાથે આપ સૌને જય સિયારામ.